લે। એવું કહેવાય કે પાણીનું એક ટીપું પણ જીવન જીવવા માટે અતિ આવશ્યક છે। ટીપે ટીપે સરોવર ભરાય, જળ એ જ જીવન। આવા કેટલી કહેવતો આપણે સાંભળી છે, પરંતુ આજે વાત કરીશું ભુજ તાલુકાના નારણપર ગામની કે આ નારણપર ગામમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે અને તેના કારણે રોજનો કેટલોય પાણીનો વ્યય થઈ રહ્યો છે। એક નાનકડું ભંગાણ થતાની સાથે જ જો પાણીનો આટલો બધો વ્યય થઈ રહ્યો છે, તેમ છતાં ત્યાંના સરપંચ તેમજ તલાટી દ્વારા નિષ્ક્રિય વલણ દાખવવામાં આવી રહ્યું છે। તેમની સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે એક કદાચ નર્મદાની પાઇપલાઇન પણ હોઈ શકે છે અને પંચાયતની પણ હોઈ શકે છે। તેઓ આ બાબતમાં કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી અને તેના કારણે આ પાઇપલાઇનમાં આમને આમ ભંગાણ સર્જાયેલું પડ્યું છે અને લાખો લીટર પાણીનો દરરોજ વ્યય થઈ રહ્યો છે અને આવું 2 થી 3 જગ્યાએ આ ભંગાણ સર્જાયા છે। તો તાત્કાલિક આ અંગે યોગ્ય નિર્ણય લઈ અને આગળ કામગીરી કરવામાં આવે અને પાણીનો જે વ્યય થઈ રહ્યો છે તે અટકાવવામાં આવે, તે વર્તમાન સમયની માંગ છે। ટીમ અત્યારે નારણપર આવી ખાસ કરીને જાગૃત નાગરિકે એમ કહ્યું કે 2 થી 3 જગ્યાએ જે પાણીની લાઈન ફિટ કરવામાં આવી છે, કદાચ નર્મદાની છે, શ્યોર નથી। આ લાઈન આખી ચારે બાજુ લીક છે। અંદર સોસાયટીમાં પણ એક લાઈન જાય છે, પાણી નીકળે છે, લીક છે। આ કેટલા દિવસથી અહીંયા પણ પાણી નીકળે છે અને તલાટી અને સરપંચનો સંપર્ક કર્યો। તલાટી એમ કીધું કે અમને ધ્યાનમાં નથી, આ લાઈન લીક છે એવી ફરિયાદ આવી છે, પણ નર્મદાની છે કે પંચાયતની અમને ખ્યાલ નથી, તપાસ કરીશું। પણ ખાસ કરીને જો આ કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર હોય એને કેમ કોઈ નોટિસ નથી આપતા? સોસાયટીમાં લાઈન નાખી છે, એ લીક છે, આ કેટલા દિવસથી આમ પાણી જાય છે, માણસને ટીપું ટીપું પાણી પીવા નથી। તમે કચ્છના બની પચ્છમના રણમાં જાઓ, માણસ કેરબા માટે કરીને 10-10 કિલોમીટર કેરબા ભરવા જાય છે પાણીના, અહીંયા હજારો લીટર પાણી આવી રીતે વેસ્ટ જાય છે। તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, નહીં કે પોતાની ટકાવારી લઈ ને આવા કામની પાળ કાઢી અને લોકો જે છે એ ત્રસ્ત થઈ ગયા છે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોથી ને આવી કામગીરીથી।